કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એનજી સોલંકી, મેઘદૂત વિદ્યા વિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર, અમદાવાદ. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણે પ્રકરણ 9 નાણાકીય બજાર શરૂઆત કરેલી. જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી આપણે આગળ વધીએ. તો અહીં આપણે શેરબજાર અને શેરબજારનો લક્ષણો વિશે આપણે અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા. હવે આપણે શેરબજારના કાર્યો વિશે અભ્યાસ કરીશું. શેરબજારના કાર્યો એટલે કે શેરબજાર શું કાર્ય કરે છે? તો પહેલું છે કાર્ય છે તરલતા. જામીનગીરીના ખરીદ અને વેચાણ માટે શેરબજાર એ સતત બજાર પૂરું પાડતા હોય છે. રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે અને ઈચ્છે ત્યારે વેચી શકે છે. શેરબજાર એ તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે. જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો એ શેરબજારનું એક મહત્ત્વનું અગત્યનું કાર્ય છે. બીજું કાર્ય છે જામીનગીરીઓનું મૂલ્યાંકન. જામીનગીરીઓની માંગ અને પુરવઠાને આધારે જામીનગીરીનું મૂલ્યાંકન શક્ય બનતું હોય છે. રોકાણકારો તેમની જામીનગીરીનું મૂલ્ય જાણી શકતા હોય છે. સરકાર અને લેણદારોને પણ જામીનગીરીનું મૂલ્યાંકન ઉપયોગી થઈ શકે છે. અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્રીજું કાર્ય છે બચતોનું મૂડીમાં રૂપાંતર. સમાજની જે વ્યક્તિઓ પાસે બચતો છે અને જામીનગીરીઓમાં રોકાણ કરવા ઈચ્છે છે તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકતા હોય છે અને વેચી પણ શકતા હોય છે. તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર થતું હોય છે. ચોથું કાર્ય છે મૂડી સર્જનમાં મધ્યસ્થી. શેરબજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીના ખરીદ અને વેચાણ માટે મંચ પૂરું પાડે છે. મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવતા હોય છે. પાંચમું છે સોદામાં સલામતી. શેરબજારમાં સોદાઓ નિયમ અનુસાર થતા હોય છે. શેરબજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેમની ભૂમિકા નિભાવતા હોય છે. આથી સોદાઓ સલામત રીતે થાય છે. સોદાઓ શેરબજારના ધારાધોરણો અને નિયમો અનુસાર થતા હોવાથી શેરબજાર રોકાણકારોને સોદામાં સલામતી આપતા હોય છે. છઠ્ઠું કાર્ય છે મૂડી બજારનો વિકાસ. શેરબજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે. કંપની સ્વરૂપમાં ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહેતી હોય છે. જનતાની બચતોને કંપનીની જામીનગીરીમાં રોકવા માટે પ્રોત્સાહિત કરે છે. આથી મૂડી બજારના વિકાસ માટે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બનતો હોય છે. સાતમું કાર્ય છે પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. શેરબજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે પૂરેપૂરી સવલતો પૂરી પાડતા હોય છે, જેથી શેરબજારના સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ કરી શકતા હોય છે. આઠમું કાર્ય છે સટ્ટા માટે જરૂરી સવલત. તંદુરસ્ત સટ્ટો શેરબજારને જીવંત રાખતા હોય છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જ જરૂરી સવલતો શેરબજાર પૂરી પાડે છે. નવમું કાર્ય માહિતી પૂરી પાડનાર. વિવિધ પક્ષકારોને ઉપયોગમાં થઈ શકે તે પ્રકારની માહિતી શેરબજાર પૂરી પાડે છે. દાખલા તરીકે જામીનગીરીની કિંમતમાં થતા ફેરફાર, જામીનગીરીઓના ખરીદ અને વેચાણનો પ્રવાહ વગેરે માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર, સેબીને ઉપયોગી થઈ પડતા હોય છે. આ બધી માહિતી સરકારની આર્થિક નીતિ, નાણાકીય નીતિના ઘડતરમાં ઉપયોગી બનતી હોય છે. આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો એ શેરબજાર છે. આથી શેરબજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહેવામાં આવતી હોય છે. 10મું કાર્ય છે જામીનગીરીઓની નોંધણી. કંપની તેની જામીનગીરીના સોદા શેરબજારમાં થાય તેમ ઈચ્છતી હોય છે. કંપની તેની જામીનગીરીની નોંધણી શેરબજારમાં કરાવે છે. રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ થતો હોય છે. 11મું કારણ છે રોકાણકારોને માર્ગદર્શન. નોંધાયેલી કંપનીઓની માહિતી શેરબજાર એકત્રિત કરી જાહેર કરતા હોય છે. આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય કરી શકે છે કે કઈ કંપનીની કઈ જામીનગીરીઓમાં કેટલું રોકાણ કરવું, ક્યારે પાછું ખેંચવું. આ બધી માહિતી રોકાણકારોને માર્ગદર્શન પૂરું પાડવા માટે શેરબજાર એ અગત્યનું કાર્ય કરે છે. તો આપણે શેરબજારનો અર્થ, એના લક્ષણો અને કાર્યોનો અભ્યાસ કર્યા બાદ આપણે જ્યારે કંપનીએ બહાર પાડેલા શેર ખરીદવા હોય ત્યારે શેર ખરીદવા માટે આપણે શેર અંગેના વ્યવહારો કરવા માટે આપણે ડીમેટ ખાતા ખોલાવવું પડે છે. તો આપણે ડીમેટ ખાતું કોને કહેવામાં આવે એનો ખ્યાલનો અર્થ પ્રાપ્ત કરીએ.
ભૂતકાળમાં કંપનીઓ શેરહોલ્ડરને ભૌતિક સ્વરૂપે શેર આપતી હતી. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા હતા. શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું અને તેની ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી. આથી ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. ડિપોઝિટરી સંસ્થાઓ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે, જેને ડિમટીરિયલાઇઝેશન એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરે છે. આ ડિમટીરિયલાઇઝેશન એ ટૂંકાક્ષરી ડીમેટ, જેને ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. ડિપોઝિટરી ધારો 1996 ડિપોઝિટરી એક્ટ 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડિમટીરિયલાઇઝડ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ માટે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ હોય છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરીને પાર્ટિસિપન્ટને આપવું પડે છે. હવે આપણે ડિપોઝિટરી એટલે શું, ડિપોઝિટરીનો આપણે ખ્યાલ મેળવીએ. ડીમેટ ખાતા વિશે આપણે ખ્યાલ મેળવ્યા બાદ ડિપોઝિટરી એટલે શું, તો એનો અર્થ અને સમજૂતી આપણે પ્રાપ્ત કરીએ. ભારતમાં કંપની દ્વારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કાર્ય કરતી હોય છે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવે છે. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલાં સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. ડિપોઝિટરીનું કામગીરીનું કાર્ય નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થતું હોય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડિમટીરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને હોતું હોય છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું એ ડિપોઝિટરીનું કામ છે. આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવા પૂરી પાડવાનું હોય છે. ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરી છે. એક નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, જેને NSDL, જે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, અને બીજો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, જે CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ. તો આ 2 પ્રકારની ભારતમાં અત્યારે આપણે ડિપોઝિટ છે. તમારે ટૂંકા સ્વરૂપે ઇંગ્લિશમાં પૂર્ણ સંક્ષિપ્તમાં તમારે પૂછાય છે. હવે ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણકાર અને ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહે છે. બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરતી હોય છે. તો આ બંને ડિપોઝિટરી વિશે આપણે હવે એનો અભ્યાસ પ્રાપ્ત કરીએ. નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, NSDL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. NSDL એ કંપની દ્વારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે. તેની નોંધણી સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં 1996માં થઈ હતી. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી હતી. NSDLની સ્થાપના કંપની ધારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલક મંડળ તેનું સંચાલન કરતા હોય છે. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા જ કરાવે છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી જ કરે છે, નહીં કે ગ્રાહકો પાસેથી. રોકાણકારે ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ પણ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહક રોકાણકાર પાસેથી ફી પેટે અમુક રકમ વસૂલ કરે છે. આ સંસ્થા રિમટીરિયલાઇઝેશન અને ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર અને બોનસના શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા અને ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડે છે. તો આપણે આ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી વિશે આપણે ખ્યાલ પ્રાપ્ત કર્યો. હવે બીજી જે આપણે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ, CDSL. તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ એ CDSLની સ્થાપના મુંબઈ શેરબજાર અને બેન્કોના સહયોગથી 1999માં કરવામાં આવી હતી. CDSLનો ઉદ્દેશ રોકાણકારોની સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો
અને તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી વખત તેની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટની સેવા પૂરી પાડતી હોય છે. સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકથી જોડાયેલા હોવાથી રોકાણકારોના ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ પૂરી પાડે છે. અને NSDL અને CDSL એ કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. તો બંને પ્રકારની જે ડિપોઝિટરીઓ છે એ આપણને શું સેવા આપે છે, એટલે કે શું કાર્યો કરે છે. તો આપણે પહેલું કાર્ય છે ડિપોઝિટરીનું સેવાનું પહેલું કાર્ય અથવા એની સેવા છે ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. રોકાણકાર ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓની ડીમટીરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે છે. પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો હોતો નથી. તો આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણવામાં આવતી હોય છે. ડીમેટ સ્વરૂપે જ જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારની ઈચ્છા અનુસાર રીમટીરિયલાઇઝેશન પણ કરે છે. બીજું કાર્ય કે સેવા છે ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. ડિપોઝિટરી સેવાને કારણે જામીનગીરીની ફેરબદલી ઝડપથી થતી હોય છે. કાગળ કામકાજ પેપર વર્કમાં ઘટાડો થતો હોય છે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થતા હોય છે. દાખલા તરીકે બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી. આ ઉપરાંત રોકાણકારને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં બચત થતી હોય છે. ડિપોઝિટરીને કારણે ફક્ત એક શેરનો પણ વેપાર થઈ શકતો હોય છે. ત્રીજું કાર્ય કે સેવા છે સોદાની પતાવટ. ડિપોઝિટરીને કારણે સોદાની પટાવટ ઝડપી થતી હોય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરતી હોય છે. સોદાની પતાવટ સાથે તરત જ જામીનગીરીઓ અથવા રોકડ મળી જાય છે. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની કોઈ જરૂર રહેતી હોતી નથી. શેરબજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી જ થતી હોય છે. ચોથું કાર્ય કે સેવા છે ગ્રાહકના ખાતામાં નોંધ. રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી જ ગ્રાહકના ખાતામાં જમા થતા હોય છે. પાંચમું કાર્ય કે સેવા છે ગીરો મૂકવાની સગવડ. આ જામીનગીરીઓને ગીરો મૂકવાની અને જામીનગીરી પર લોન લેવાની સગવડ પણ આપતી હોય છે. છઠ્ઠું છે ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. લાંબા સમય માટે જો કોઈને પરદેશ જવાનું થાય તો કોઈ કારણસર થોડા સમય માટે જ પૂરતું ખાતું બંધ રાખવું હોય તો એટલા સમય માટે ખાતું સ્થગિત કરવાની સગવડ પણ આપે છે. સાતમું કાર્ય છે માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખે છે. આ માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી શકે છે અને તે સંગ્રહ પણ થઈ શકતો હોય છે. આઠમું છે રોકાણકાર અને પતાવટના ગૃહ વચ્ચેની કડી. શેરબજારમાં થતા જામીનગીરીના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટ વચ્ચે આ ડિપોઝિટરી એક કડી તરીકેનું કાર્ય અથવા સેવા આપે છે. ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોની ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવા પૂરી પાડે છે અને ગ્રાહકને તેના ખાતામાં છેલ્લી માહિતી પણ પૂરી પાડે છે. હવે અગાઉના વિડીયોમાં આપણે આ જામીનગીરીના ખરીદ અને વેચાણની પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું અને ત્યારબાદ એના આગળના મુદ્દાઓનો પણ અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.